જ્યારે આપણે સ્પેક્સ બનાવીએ છીએ ત્યારે, ચશ્મા બનાવીએ છીએ ત્યારે આપણને એવું કહેવામાં આવે છે કે જે બ્લુ ચશ્મા હોય છે, એમના કાચ હોય છે, એ તમે જો યુઝ કરો છો તો તમને ઘણું બધું પ્રોટેક્શન મળી શકે છે સ્ક્રીન યુઝ કરવા માટે. તમે જો લોંગ આવર્સ માટે કરો છો તો તમે આ એક્સપેન્સિવ બ્લુ ગ્લાસીસ યુઝ કરી શકો છો. તો એ કેવું હોય છે ને આઈ મીન કઈ રીતે વર્ક કરતું હોય છે, એના વિશે શું કહેશો? જો મારું છે ને એવું બહુ સિમ્પલ માનવું છે કે કોઈ પણ વસ્તુ કોમર્શિયલ હોય અને સાયન્ટિફિક હોય, એ બેની અંદર બહુ જ ફેર હોય. કોમર્શિયલી તો તમને કોઈ એ પણ કહે કે તમે લાખ રૂપિયાના ચશ્મા લો, પણ જો કદાચ તમારી આંખની અંદર જ ડ્રાયનેસ હોય કે એવી કોઈ તકલીફ હોય તો તમે કોઈ પણ ચશ્મા લો, તમને તકલીફ આગળ જતાં પડવાની છે. હા, પણ સાયન્ટિફિકલી તમે મને પૂછો તો છે ને કમ્પ્યુટરની સ્ક્રીન્સમાંથી જે બ્લુ કલરની લાઇટ આવે છે ને તે સામાન્ય ગતિએ પણ આપણી આંખને થોડું ઘણું નુકસાન પહોંચાડે છે. એટલે બ્લુ ફિલ્ટર ગ્લાસીસ એ બ્લુ રેઝને આપણી આંખમાં આવવાથી રોકે છે. એટલે ડેફિનેટલી થોડો ઘણો એનો રોલ ખરો, પણ એ વસ્તુ માટે એ જરૂરી છે કે તમારી આંખ નોર્મલ હોવી જોઈએ.